સુરત શહેરના સીપી સાહેબ અનુપસિંહ ગેહલોત સાહેબ ઉપસ્થિત છે। હું વિનંતી કરીશ શ્રી મહેશભાઈ સવાણીને કે સુરત શહેરના કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનું હાર્દિક સ્વાગત કરશે। આવો ગેહલોત સાહેબ। આજે પીપી સવાણી અને ખાસ કરીને બલ્લભ દાદા અને મહેશભાઈના ખૂબ જ અથક મહેનતથી જે છેલ્લા ઘણા વર્ષોથી આપણે 5500થી વધુ દીકરાઓના સુંદર ઘર વસાવવા માટે જો મહેનત કરતા આવ્યા છે એના સર્વપ્રથમ તો રામદેવ પીર બાબા અને માતાજીને ખૂબ આશીર્વાદ આ બંનેના પરિવાર અને પૂરા જો બલ્લભ દાદાના પરિવાર અને ખાસ કરીને મહેશભાઈ જો અત્યારે દાદાના વિરાસતને જાળવી રાખે છે એના ઉપર રહે કે આવનાર સમયમાં પણ આપણા જો દીકરીઓને સુંદર ઘર બસાવતા રહે અને આ એક એવા કાર્ય હોય છે જો આપણા ગુજરાતના ગૌરવ બી એક છે કે આપણા સમૂહ લગ્ન કે એવી વ્યવસ્થા અને બલ્લભ દાદા જેવા લોકો જ ઊભી કરી છે જ્યાં અમારા દીકરીઓને એક જ જગ્યાએ બધાના આશીર્વાદ મળતા હોય છે। અને આજે આપણા સુરતની વાત કરીએ તો સુરતના મોટા મોટા ઉત્સવમાં એક આ ઉત્સવ બી છે કે આપણા પીપી સવાણી પરિવાર દ્વારા જો સમૂહ લગ્નના આયોજન કરવામાં આવે છે તો આ લગભગ જો 10-15 દિવસથી તો બધા લોકો બિઝી થઈ જતા હોય છે અને આ શહેરમાં બધા લોકોને ખબર પડે છે જો કે એ ખૂબ સરસ કાર્ય જો અહીંયા જો પીપી સવાણીના ઘર આંગણે થઈ રહ્યા છે જો અને બધા લોકો જો અત્યારે મંચ પર વિરાજમાન જેટલા મહાનુભાવો છે 2-3 ઓર પ્રોગ્રામોમાં અમે લોકો આવ્યા જોઈએ અહીંયાના જો પ્રોગ્રામોમાં ત્યારે જોયા લગભગ શહેરના કોઈ વ્યક્તિ બાકી નથી જો આ સારી કામગીરીમાં હાજરી આપીને પોતાના જો વલ્લભ દાદાને બિરદાવવા માટે નહીં આવ્યા હોય તો અમે એટલા જ બોલીશ જોઈએ કે આજે જો અમારા 133 દીકરીઓ જો સૌરાષ્ટ્રમાં બી લગ્ન થયા અહીંયા લગ્ન થઈ રહ્યા છે ગઈકાલે થયા અને આજે થઈ રહ્યા છે એના ઉપર ઈશ્વરના આશીર્વાદ રહે અને આ લોકો ખૂબ સ્વસ્થ અને નિરોગી રહે અને આગળ આવનાર સમયમાં જે રીતે ઘણા બધા લોકો સારા ફિલ્ડમાં પ્રોગ્રેસ કરી રહ્યા છે આ પ્રકાર આ લોકો પ્રોગ્રેસ કરતા રહે સ્વસ્થ નિરોગી રહે એવી હું માતાસે વિનંતી કરીએ છીએ અને ફરીથી બલ્લભ દાદા અને મહેશભાઈ તમે આ જ રીતે આગળ વધતા જાઓ અને સમગ્ર સુરત નહીં બલ્કિ ગુજરાત તમારે સાથે રહેશે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ આભાર આદરણીય ગેહલોત સાહેબ। પીપી સવાણી ગ્રુપ વતી આપનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ।